પાટણવડિયા રોહિત સમાજ સેવા સંઘ દ્વારા 5મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 5 વર્ષથી તેઓ સમૂહ લગ્નોત્સવ યોજી રહ્યા છે। આજે પણ પાદરાના લુણા ગામ ખાતે આ પાટણવડિયા રોહિત સમાજ સેવા સંઘ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો આ સમૂહ લગ્નોત્સવમાં જોડાયા હતા। ખાસ કરીને યુગલોની વાત કરીએ તો 5 યુગલોએ આજે આ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં પાડ્યા છે। આ લગ્ન ગ્રંથિમાં 5 યુગલો જોડાયા। સૌ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા યુગલોને નવા જીવનની શરૂઆત માટે આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા। ₹1,111 જોરદાર કાળુભાઈના નામે ઓળખાવું છું। નવસારી નગરપાલિકામાં સતત 7 ટર્મથી કોર્પોરેટર છું અને વિવિધ સમિતિના ચેરમેન રહી છું। આજે વચ્ચે જે અમારા સામાજિક રીતે કોરોના કાળ અને એના હિસાબે જે સમૂહ લગ્ન બંધ રહેલા એ આજે સમૂહ લગ્ન જ્યારે 5મા સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું। એટલા માટે આનંદની લાગણી અનુભવું કે સમાજ આર્થિક રીતે ખૂબ નબળો છે અને એ સમાજની અંદર કુરિવાજો પણ ખૂબ છે। આજે સમાજના યુવાનો જાગૃત થઈ અને ફરીથી જ્યારે આ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે અત્યારની હાલની અમારા રોહિત સમાજના પ્રમુખની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને હું વારંવાર કહું છું કે સામાજિક કામની અંદર કોઈ પણ દિવસ પૈસાના વાકે કોઈ સારા કામ અટકતા નથી, કેમ કે જો તમારી શુભ ભાવના હોય તો। અને ખૂબ શુભ ભાવનાથી આ જ્યારે કાર્ય કરી રહ્યા છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ। આજે જે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે દીકરા દીકરીઓ, આજે એને કરિયાવરની અંદર ખૂબ સારું એવું આપણો સમાજના લોકોએ દાન કર્યું છે। મને ખૂબ આનંદ થાય છે। આનંદ એટલા માટે થાય છે કે બાબા સાહેબે જે આપણને જે આપેલું કે સંગઠિત બનો, સહિયાર કરો, શિક્ષણ કરો ને એ કર્યા પછી એ જે યુવાનોમાં જે ઘટમાં ઉતર્યું છે એનું પરિણામ આપણે આજે જોઈ રહ્યા છીએ। એટલે સમાજના યુવાનો વધુમાં વધુ ભણે અને વધુમાં વધુ હવે ક્રાંતિ થાય અને આવા સમૂહ લગ્ન વારંવાર થાય। નવસારી તરફથી જે કંઈ જોતું હોય નવસારી સમાજની આર્થિક રીતે કોઈ પણ દિવસ પૈસાના વાકે કામ અટકવા નહીં દેશું। આજે મને આનંદ એટલા માટે થાય, મારા વેવાઈને પૂર્વ પ્રમુખ છે, મેં એમને પણ કીધું, રાકેશભાઈને કીધું, જ્યારે પરિચય મેળો થયો ત્યારે પરિચય મેળાની અંદર મેં સ્પષ્ટ કહી દીધું કે ભાઈ 50% જે આપણો જે લોડ છે તે લોડ જે આપણો સમૂહ લગ્નની અંદર ભોજનનો આવે છે એ તમામ સીધાની જવાબદારી નવસારી તરફથી લઈ લઉં છું અને આપને મળી જશે। આવનાર સમયની અંદર પણ જ્યારે આવા સારા પ્રસંગો થાય તો નવસારી આર્થિક રીતે કે શારીરિક રીતે બધી રીતે અમે તમારી પડખે રહેશું અને આખી ટીમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું અને ફરી આવા વારંવાર દર વર્ષે થાય એવી હું શુભેચ્છા પાઠવું છું।